નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે એક એવો યુવાન કે જેની પાસે કોલેજની કોઈ પણ ડિગ્રી નથી, કોઈ પૈસા નથી, તો પણ તેને પોતાની વિદ્યાથી એટલે કે ગણિતથી પૂરી દુનિયાને હચમચાવી નાખી। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું શ્રીનિવાસ રામાનુજમ। ભારતમાં જન્મેલા મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમ 22 ડિસેમ્બર 1887ના દિવસે એમનો જન્મ ભારતના તમિલનાડુમાં થયેલો હતો। મિત્રો, આઝાદ થયેલ ભારતના પહેલાંની વાત છે, એટલે કે અત્યારનું તમિલનાડુ તે સમયનું મદ્રાસ પ્રેસિડેન્સીમાં એમનો જન્મ થયેલો હતો। શ્રીનિવાસ રામાનુજમની આપણે વાત કરીશું તો તેઓ એક એવા મહાન ગણિતજ્ઞ હતા જેને ભગવાને સીધું જ ગણિત ભેટમાં આપ્યું હોય એવું લાગતું હતું। એમના બાળપણની કેટલીક વાતો વિશે અહીંયા આગળ માહિતી મેળવીએ તો શાળામાં રામાનુજમ સામાન્ય વિદ્યાર્થી નહોતા। તેઓ ગણિતના પ્રશ્નો એવી રીતે ઉકેલતા કે શિક્ષકો પણ આશ્ચર્યમાં પડી જતા હતા। માત્ર 12 વર્ષની ઉંમરે તેમને ટ્રિગ્નોમેટ્રીમાં પોતાના સૂત્રો શોધી કાઢ્યા। મિત્રો, શ્રીનિવાસ રામાનુજમના 39 જેટલા સૂત્રો છે।